આપણે પાલિતાણા જઈએ છીએ પછી આ વિમાન લાઈન બધા બસ ન મળે એટલે આમાં પછી ભજ દીધા બધાને એટલે આપણે જઈએ છીએ પાલિતાણા બાજુ. વિમલાભાઈ છે જો 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 કેવા વજન કરે છે જો જો. હાલો તો ગુડ મોર્નિંગ. આપણે જાગી ગયા હતા ને પાલિતાણા જવા નીકળી ગયા. આપણે પાલિતાણા જઈએ છીએ પછી આ વિમાન લાઈન બધા બસ ન મળે એટલે આમાં પછી ભજ દીધા બધાને એટલે આપણે જઈએ છીએ પાલિતાણા બાજુ. ગુડ મોર્નિંગ બધાને. પછી હાલો તો આપણે નીકળી ગયા પાલિતાણા બાજુ. કાંઈ નહીં હાલો પાલિતાણા જઈને મળવી. જો આપણે વરસાદ ચાલુ છે પાલિતાણામાં નીકળી ગયા હતા રખડવા. જો આ બધું વરસાદનું કામકાજ ચાલુ છે. પાલિતાણા ડુંગર નજીક જ આખો નથી હવે અને વરસાદ એકદમ ચાલુ છે. આપણે આખા પલળી ગયા છીએ. જો વરસાદ તો ચાલુ છે. હાલો પછી આપણે આવી ગયા હતા ઓફિસે અને હું ને વિવાનભાઈ ઓફિસે બેઠા હતા નવડા બારે વરસાદ ચાલુ હતો. આપણે આવી ગયા હતા ઓફિસે. વિવાનભાઈ ઓફિસે મારે હારે આવ્યા હતા પાલિતાણા બાટલા નાખવા માટે એટલે બે બેઠા હતા. જો આ અમારી ઓફિસ છે. અમારે વિમલાભાઈ છે. કાંઈ ને હાલો તો પછી મળવી. આપણે ઘરે જઈને ઘરે જવા નીકળ્યું પછી મળવી. હાલો તો પછી આપણે પાલિતાણા નીકળવાનું હતું એટલે હું વિમાન ગાડીમાં બેસી ગયા હતા અને જો હવે આપણે ગાડી ચાલુ કરીએ છીએ ને આપણે પાલિતાણા નીકળવાનું હતું અને વિવાનભાઈને લાગી હતી ભૂખ, જમવાનું બાકી હતું એટલે અમે હવે નીકળવી ઘર બાજુ. ચાલો આપણી ગાડીમાં ગેસ નખાવાનું ચાલુ થઈ ગયું છે કે ગાડીમાં ગેસ આપણે ઠામુકો હતો નહીં. પછી આપણે ગેસ પુરાવા આવી ગયા હતા. જો પછી ગેસ પુરાવીને પછી આપણે નીકળી ગયા. પછી આપણે ધીમે ધીમે ગાડી હાલતી કરી. પછી જો અમે ગેસ પુરાવી નીકળી ગયા હતા. પછી આપણને ભૂખ લાગી હતી ને ગાડીને ભૂખ લાગી એટલે ગાડીને આપણે ખવડાવી દીધું. હવે આપણે ગેસ પુરાવીને જોવા નીકળી ગયા છીએ. રોડા પાછા સડી ગયા. જો આ કાંચ છે મસ્તી નહીં. જો અહીંયા હું વિવાનભાઈ બે દેખાય. જો આ વિવાન છે જ્ઞાન એવો અને હું છું. અને પોયા વિવાન અને પોયા ગોઈએ થોડો કેવો કાચ છે. અમારી ગાડી પડી છે. જો આ ઘોડી દાળનું છે બધું. અહીં કામ ચાલુ છે. અહીંયા ક્રેન પડી છે, અહીંયા ટ્રેક્ટર પડ્યું છે અને અહીંયા આપણી ગાડી પડી છે અને અહીંયા વિમનભાઈ પડ્યા છે. વિમનભાઈ બધો હતો ચાલે માર દેંગે. જો અહીંયા થાંભલો છે મોટો. જો બધો જો થાંભલાની છે વિમનભાઈ ઊભા છે. ચાલો તો ઘડીક બેસવાનું કીધું છે. ચા પાણી બનાવે છે એટલે ચા પાણી પીને પછી આપણે નીકળીએ. બાટલા તો આપણે ઉતાર નાખ્યા છે. ચા પાણી પી લઈએ. ચાલો અંદર. જો આ અમારે વિવાનભાઈ છે. નખરાશ કરતા હોય છે. જો અમારે એ નખરા કરતા હોય. જીવનભાઈ નકરા ચાલુ જ હોય. જો 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 જીવનભાઈ નકરા હવે અહીંયા જ કરતા હોય. જો 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 કેવા વજન કરે છે. જો જો એને અમારે નખરા કરવાનો બહુ શોખ છે. અમારે જીવનભાઈના નકરા ચાલુ
હોય છે અમારે વિવાનભાઈ છે પાંજરા જેવા એટલે એના નખરા અમારે ચાલુ જ હોય છે. જો આમાં અને વાંદરામાં કાંઈ ફેર નથી. વાંદર જો વિજ્ઞાન ચાલુ હોય આના જો बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. હા આપણે સા પી ગઈ છે. હવે આપણે નીકળવાનું હતું. અમારે જીવનભાઈને ભૂખ લાગી તો ગાય ગાડીમાં સડે છે એ હાલો હા આવી ગયો અહીંયા તું બે ગાડી ને માથામાં શું કરવા નાખે તો વસ્તુ ખબર નથી પડતી તને કાંઈ. બે મારવાના બે ઠોકો પછી પાછું રોતા નહીં આવે હતો ને. આ ટ્રેન છે સામે હવેલી જેવું બહુ મસ્ત બનાવેલું છે. બંગલો છે બંગલો. એમાં દાદા વર્ષ બેઠા છે દાદા સારી પાછા કોઈ ઘરની બહાર ન જવા દો. સારું આમાં એન્ટ્રી ન પાડી હોય ને તો આપણે ઘરે ન જવા દઈએ દાદા વિવાન. આમાં લખ્યું ન હોય ને તો દાદા આપણે ઘરે ન જવા દે અહીંયા રાખે બાંધી દે. અત્યારે સાયકલ પછી તને સાયકલ આવડે છે સાયકલ કરવી છે તારે બે આવવાનું રમવા ગઈ છે જીમ્યાવાનું. હા પછી આ ગેસની ગાડીઓ વાણી આવે ને એ બેઠો એટલે એન્ટ્રી કરો કામ નહીં કરો. અહીંયા સાઈ ન કરી ને દાદા ઘરે ન જગ્યા જવા હોય તો કહેજો મને પાછા. આવી જગ્યા તમારી વાળી એવી હોય ને અહીંયા મને કહેજો મૂકવો. થોડી દાલથી પછી આપણે જવાનું તું નોંગળવદર બાજુ. નોંગળવદરથી આપણું ગામ આવી જાય છે. જો આ રસ્તો રહે છે નોંગળવદર. અમે આમાં ગયા હતા અત્યારે બાટલા ઉતારવા એ વહી આવશે બસમાં એટલે જ તને મારે આજે લેવો. હોય બાપા અહીંયા ગાવડા તો ઓલા મોજીલાભાઈ જેમ કે હોય બાપા અહીંયા તો ગાવડા આવ્યા. જો દોસ્તો અમારા યુવનભાઈને કિશોરી વગાડતા આવડી ગઈ છે. તું બસો નિહાળમાં કિશોરી નો વગાડતો નગર નો માર છે હા ને ત્યાં તારા મેડમ માર છે તને. ઓય બાપા આ તો કાળીઓ છે હતો. કેવો છે તો ભાઈ ત્યાંથી પૂગી ગયા અમે ગામ નોંગળવદર અને વિવાનભાઈને આવવા મળી છે ઊંઘ. તો વિવાનભાઈ ઊંઘવા મળ્યા છે. અહીંયા અમારે આવી ગયું નોંગળવદરનું તળાવ. આમાં રોજડા ગુજરાત બધું સારું હારું હોય આ તળાવમાં. આમાં રોજડા ગુજરાત બધું સારું હારું હોય. આમાં રોજડા ગણો ગુજરાત ગણો ગામડા ગણો અહીંયા રોજડા બોજડા બધું સારું હોય છે. રોજડા ગામડા ગુજરાત બધું. પછી આપણે પહોંચી ગયા હતા પરવડી. હા અમારું ગામ પરવડી આવી ગયું હતું ને પરવડી આવે ને વિવાનભાઈ તો કાંઈ ગયા હતા. વિવાનભાઈ તો હોઈ ગયા હતા. અમારે વિવાનભાઈને હુવા બહુ છે. અમારા ગામની હોટલ નહીં બની છે. બસ આ હોટલે ઊભા રહ્યા ઘડી પછી આપણે સીધું જવાનું છે ગારિયાધાર. ગારિયાધાર એક પાર્સલ પાલતાને એવું છે એ દેવાનું હતું અને એક રસ્તામાં બાટલા ઉતારવાના હતા. એટલે બે કામ આપણે એક હારે પતી જાય એટલે આપણે જવાનું હતું ગારિયાધાર. અમારા મોશીરાભાઈ વિવાનભાઈ છે હોઈ ગયા છે. એ જાગતો હતો મોસ કરે પણ અત્યારે હોઈ ગયા છે. તો જાગે પછી વાત હાલો તો આપણે મળવી પછી. હાલો દોસ્તો પછી અમે જમવા બાકી હતું બપોરનું એટલે જમવા બેસી ગયા છીએ. જો વિવાનભાઈ પૂછ્યા ગયા હતા કારુના અને જુઓ ઘડિયાળમાં વાગ્યા હતા કેટલા જો આ 5 વાગ્યા છે. અમે બપોરનું જમી છીએ અત્યારે બાપ દીકરો બે
એમ કે અમારે પછી પાલિતાણાથી જો વૈયા સીધા ગાડિયા હતા અને ગાડિયાથી બધું ઘરે પૂજ્યા 5:30 થઈ ગયા છે. 5:30 હવે અમે બપોરનું જમવા બેઠા છીએ. પછી પાછું જમીન પાછું પાદર જવાનું છે. અમારે ગાડીનું ટાયર નવું નાખવાનું છે. ટાયર હાલવું નથી એટલે ટાયર નવું નાખવાનું છે. એટલે પાદર જવાનું છે ટાયર બદલાવા. પછી આપણે પાદર જઈને મળવી. હવે આપણે પછી સુખનો સૂરજ ઉગી ગયો હતો એટલે નવું ટાયર નાખવાનું હતું. આ જૂનું ટાયર આપણું હાવ આવું થઈ ગયું હતું. હાવ એટલે હાવ ગાબડા કાઢી નાખ્યા હતા. એટલે આપણે પછી સુખનો સૂરજ ઉગી ગયો એટલે નવું ટાયર નાખવાનું હતું. બોલ તો મેળવો દે પછી સુખનો સૂરજ ઉગાડી લે. આ બોલ જ બોલતા ગયોલા બોલ નવું ટાયર લઈ આવ્યા હો આ જમીત પણ આવી ગયેલા. હાલો આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે. આપણે નવું ટાઈમ નાખી દીધું જુઓ. બોલ મળી ગયા આમાં ગીત તો અરે ભરેલા છે. મેં તું ટાયર બદલી નાખ્યું બહાર જ લે ને અહીંયા અંદર હજી આવ્યા છે ખાધું ને તરત આવ્યા છે એ ખાઈ રહ્યા છે. તો આપણો સુખનો સૂરજ ઉગાડી દીધો છે 5,000 નો. હા નાખી દીધું હજી. નો સૂરજ ઉગાડી દીધો રે મારી. હાલો સુખનો સૂરજ ઉગી જશે. મહેનત તો કરવી જ પડે. ખાવા જોઈએ એટલે સેવ ટમેટાની ચાક ખાતો લે મહેનત તો કરવી પડે. ટ્યુબ છે જૂના ટાયર ગાડી આમને ભરેલી જ છે. ગાડી તો ભલે જ રાખવાની ખાલી કરવાની થતી જ નથી. તો સુખનો સૂરજ ઉગે ને. જેક મારેલો છે ઉતારે છે. સુખનો સૂરજ ઉગાડ્યો તે હે સુમો ઘડિયાળ લઈ આવ્યો. તું મારે સુખનો સૂરજ ઉગાડ્યો જો આજ. ટાયર બાય ગાડીનું બદલાઈ નાખ્યું હતું. હવે પછી ગાડી લઈ લેવી અંદર. એમ કે પછી હવે વિડીયો બહુ મોટો થઈ ગયો હતો. હવે પછી મળીએ આપણે નવા વિડીયોમાં. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે સુખનો સૂરજ ઉગી ગયો આવી રીતના તમારે સુખનો સૂરજ ઉગે એવી અમારી પ્રાર્થના છે.